ઓમ શાંતિ। આજે આપણે એક ગુરુ અને બે શિષ્યની એક પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું, જેના પરથી આપણને કંઈક વિશેષ પ્રેરણા મળે। એક આશ્રમ હતો જેમાં એક ગુરુ રોજ સત્સંગ કરાવતા હતા। એમની સાથે ઘણા બધા શિષ્યો પણ હતા। એકવાર ગુરુ શિષ્યોને ભિક્ષા લેવા માટે મોકલે છે અને ભિક્ષા લેવા આ વખતે નદી પારના ગામમાં જવાનું હોય છે। શિષ્યો બંને સાથે નીકળે છે અને નદી પારના ગામમાં જાય છે અને ભિક્ષા લઈ અને આવે છે તો જોવે છે કે જે નદી પાર કરીને એ લોકો ગયા હતા એ નદીમાં અત્યારે બહુ જ પાણી વધી ગયું છે, કારણ કે પૂર આવ્યું છે નદીમાં, એટલે બહુ વધારે પડતું પાણી આવી ગયું છે। એ લોકો જતી વખતે તો નદી એમને જ ચાલીને પાર કરીને ગયા હતા અને આવતી વખતે પણ એમને એવી રીતે જ આવવાનું હતું, કારણ કે નાનકડી નદી હતી, એટલે કોઈ નાવ કે એવી કોઈ વ્યવસ્થા નહોતી। પરંતુ બહુ વધારે પડતું પાણી હોવાના કારણે એ લોકો કિનારે જઈ અને અટક્યા તો જોયું કે કિનારે એક સ્ત્રી પણ ઊભી છે અને એ ચિંતામાં છે કે સાંજ પડવા આવી છે અને આ પાણી તો ઓછું થવાનું નામ નથી લેતો। મારે સામે કિનારે મારા ઘરે જવું છે તો હું કેવી રીતે જઈશ, કારણ કે એ પણ કોઈ કામથી આ ગામમાં આવી હતી। હવે જ્યાં બંને શિષ્યો છે, યુવાન છે, એટલે એમને એટલો ડર નથી લાગતો જેટલો પેલી સ્ત્રીને લાગે છે। એ લોકો નદી પાર કરવા માટે જેવા પાણીમાં પગ મૂકે છે તો જોવે છે કે ઘણું બધું પાણીનું સ્તર વધી ગયું છે, છતાં પણ આપણે પેલા પાર જઈ શકીએ એમ છીએ। તો એક શિષ્ય જે હતો એને પેલી સ્ત્રીને પૂછ્યું કે દેવી, તમારે પેલા પાર જવાનું છે? પેલી સ્ત્રી કહે છે કે હા, પણ મને બહુ ડર લાગે છે, આટલા બધા પાણીમાં હું પેલે પાર કેવી રીતે જઈ શકીશ? તો એ શિષ્ય કહે છે કે દેવી, ડરો નહીં, અમે તમને પેલા પાર કરાવી દઈશું। પેલો બીજો શિષ્ય છે એ ઈશારામાં આને ના પાડે છે કે આપણે તો સંન્યાસી છીએ, એમ કરીને એને ના પાડે છે, કારણ કે સંન્યાસ ધર્મ પ્રમાણે સ્ત્રીને અડવું પાપ છે એવું એને કહે છે। પરંતુ પેલો શિષ્ય જે છે એ વિચારે છે કે જો આ સ્ત્રીને આ કિનારે મૂકીને આપણે પેલા બાજુ જતા રહીશું તો આ સ્ત્રી સમય પર એના નાના નાના બાળકો પાસે નહીં પહોંચી શકે, ઘરે નહીં પહોંચી શકે, એટલે એ શું કહે છે કે તમે મારા ખભા ઉપર બેસી જાઓ અને હું તમને પેલા પાર ઉતારી દઉં। સ્ત્રી પણ વિચારે છે કે મારે પેલા પાર જવા માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં। એ યુવા સંન્યાસીના ખભા પર બેસી જાય છે અને પેલે પાર એને પેલો સંન્યાસી ઉતારી દે છે। હવે આટલી વાત છે એ પેલો બીજો શિષ્ય જે છે એના મનમાં બહુ ઘર કરી જાય છે। એ સતત એવું વિચારે છે કે આણે સંન્યાસ ધર્મનું ઉલ્લંઘન કર્યું છે, એક સ્ત્રીને સ્પર્શ કર્યો છે, સ્પર્શ તો ઠીક, પરંતુ એણે તો એના ખભા પર એ સ્ત્રીને બેસાડી, કેટલું મોટું પાપ કર્યું આણે। હવે જેવા અમે આશ્રમ પહોંચીશું તરત જ હું ગુરુને ફરિયાદ કરીશ અને આને આશ્રમમાંથી કઢાવીશ, આવા શિષ્યને રખાય નહીં। આવું સતત મગજમાં વિચારતો વિચારતો પેલો શિષ્ય આશ્રમ પહોંચે છે બંને, પરંતુ પેલો તો સ્ત્રીને ઉતારીને નિખાલસ ભાવે ગુરુની પાસે પહોંચે છે અને પેલો મનમાં એવો ભાવ લઈને પહોંચે છે કે જેવો ગુરુની પાસે હું જઉં ને એવો તરત ફરિયાદ કરું અને આને તો આશ્રમમાંથી કઢાવી જ દો। હવે આના મનમાં જે વિચાર છે એ શું કરે છે, જેવો ગુરુનો સત્સંગ પૂરો થાય છે અને પેલો શિષ્ય જેને ફરિયાદ કરવી છે એ ગુરુજીને કહે છે કે ગુરુજી, મારે તમને મળવું છે, મારે તમને કંઈક કહેવું છે। ગુરુ કહે છે કે હા બોલ। તો ગુરુને એ શિષ્ય કહે છે કે તમે અમને બંનેને ભિક્ષા લેવા માટે
સામેના ગામ મોકલ્યા હતા, નદી પારના ગામમાં. ત્યાં આગળ અમે ગયા, ભિક્ષા માગી, બધું વર્ણન કરે છે. અને જ્યારે રિટર્ન આવતા હતા, વળતા થયા, ત્યારે જે નદી પાર કરીને અમારે આવવાનું હતું ને, ત્યાં આગળ એક સ્ત્રી ઊભી હતી. એ સ્ત્રીને પણ નદી પાર કરવાની હતી. તો આપણો શિષ્ય ફલાણો એને શું કર્યું? એને ખભા પર બેસાડી અને એને નદી પાર કરાવીને આ પાર એને ઉતારી દીધી. તો તમે જ કહો ગુરુજી કે આ તો કેટલું મોટું પાપ કહેવાય. આપણા સંન્યાસ ધર્મ પ્રમાણે આ યોગ્ય ના કહેવાય. તો તમે એને આશ્રમમાંથી કાઢી મૂકો. ગુરુજી કહે છે કે બોલાવો એ શિષ્યને પણ. ખરેખર એને આવું કર્યું છે? એને બોલાવવામાં આવે છે કે તને ગુરુજી બોલાવે છે. પેલો શિષ્ય આવે છે અને ગુરુજી કહે છે કે જો તમને મેં પેલા પાર મોકલ્યા હતા ભિક્ષા લેવા માટે, ત્યારે આવો કઈ બનાવ બન્યો તો કે તમે નદી કિનારે આવ્યા ત્યારે એક સ્ત્રીને તે ખભા પર બેસાડી હતી? તો પેલો શિષ્ય કહે છે કે હા ગુરુજી, એ દેવીને મારી મદદની જરૂર હતી એટલે મેં મદદ કરી હતી. એને મારા ખભા પર બેસાડી અને સામે પાર ઉતારી હતી. અને સામે પાર ઉતારી અને હું અહીંયા આશ્રમમાં આવી ગયો. ગુરુજી કહે છે કે તને આ વાત અત્યારે યાદ હતી? તો એ શિષ્ય કહે છે કે હું તો કેમ ને ભૂલી ગયો, મેં જ્યારે એમને ઉતાર્યા ત્યારે જ ભૂલી ગયો. હવે ગુરુજી જે ફરિયાદ કરનારો શિષ્ય છે એને કહે છે કે જો એણે તો એ સ્ત્રીને ઉચકી અને ઉતારી દીધી, અને એ પણ એવા ભાવથી કે એને મદદ થાય, એનું કલ્યાણ થાય, એ રાત્રે અંધારામાં સામેના કિનારે એકલી ન રહી જાય, ડરે નહીં, એ ભાવથી એણે મદદ કરી. પરંતુ તે તો શું કર્યું? મદદ તો ન કરી, પરંતુ એણે પેલી સ્ત્રીને ઉચકીને ઉતારી પણ દીધી. પરંતુ તારા મગજમાં તો એ સ્ત્રી હજુ ઉચકાયેલી છે. એ વિચારો જે છે એ સ્ત્રીના એ તારા મગજમાં હજુ સુધી છે. આ વ્યક્તિએ શું કર્યું? એ સ્ત્રીને ઉચકી જ્યારે મદદની જરૂર હતી ત્યારે, અને એને ઉતારી અને ભૂલી પણ ગયો. પરંતુ તે મદદ તો નથી કરી, પરંતુ તારા મગજમાં હજુ સુધી એ સ્ત્રી છે. તો તું જ બતાવ કે વધારે પાપી કોણ કહેવાય? એ સ્ત્રીને ખભે ઉચકનાર પાપી કહેવાય કે જે મનમાં ઉચકીને ચાલી રહ્યો છે એ વધારે પાપી કહેવાય? પેલા શિષ્યને વાત સમજાઈ જાય છે. ગુરુજી કહે છે કે જો બેટા, સમય પર કોઈને મદદ કરવામાં કોઈ ધર્મ વચ્ચે ના આવવો જોઈએ. તમે મદદ કરી અને ભૂલી જાઓ છો તો એમાં કોઈ પાપ પુણ્ય નથી રહેતું. પરંતુ તમે સતત કોઈના માટે મનમાં કઈ ખરાબ ભાવ લઈને ચાલ્યા રાખો છો તો એ શું છે? મોટામાં મોટું પાપ છે. જેમ પેલા શિષ્યએ કર્યું, અને એને મદદ તો ના કરી, પરંતુ પેલા શિષ્ય માટેનો ઈર્ષા ભાવ મનમાં લઈને ચાલ્યો, અને એ પણ એને આશ્રમમાંથી કઢાવી નાખવું એને પાપ કર્યું છે એવા વિચારથી. અને એ સ્ત્રી જે છે જેને ઉચકી, જે શિષ્યએ ઉચકી, એ તો ઉતારીને ભૂલી પણ ગયો. તો આપણે પણ જોઈએ છે કે જીવનમાં આપણી સાથે પણ ઘણું બધું એવું થતું હોય છે કે આપણે વિચારીએ કે આ કરવું તો યોગ્ય નથી અથવા આમ ના થવું જોઈએ. પરંતુ કહેવત પણ છે કે ઘણીવાર આંખે જોયેલું પણ ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ સાચું નથી હોતું. કારણ કે જે વ્યક્તિ કરી રહ્યું છે એનો ભાવ જાણવો પણ બહુ જરૂરી છે. બની શકે કે એ વ્યક્તિ કોઈ સારા ભાવથી એ કર્મ કરી રહ્યું છે અને તમે જોવા વાળા વ્યક્તિ એનો કંઈક ખરાબ મતલબ કાઢી રહ્યા છો. અને ખરાબ મતલબ ખરાબ વિચારો કોના મનમાં છે એ બહુ મહત્વનું છે. કરવા વાળા વ્યક્તિના મગજમાં તો સારા વિચારો છે, અને તમારા મગજમાં જો ખરાબ વિચારો ચાલી રહ્યા છે, તમારું મન વ્યર્થમાં ચાલી રહ્યું છે, તો નુકસાન કોને છે? જેનું મન વ્યર્થમાં છે એને જ નુકસાન છે. કારણ કે જે વ્યક્તિ કરી રહ્યું છે એના મનમાં તો એવો કોઈ ભાવ છે જ નહીં જેવું તમે વિચારી રહ્યા છો. તો આ નાનકડી વાર્તા આપણને ઘણું બધું શીખવાડે છે કે આપણે પણ હંમેશા શ્રેષ્ઠ કર્મો કરવા જોઈએ. અને કોઈ વ્યક્તિ
કોઈ એવું કર્મ કરી રહ્યું છે જે આપણને નથી ગમી રહ્યું, તો એનો ભાવ જાણવાનો પ્રયત્ન કરીએ. જો આપણે ભાવ ના જાણી શકીએ તો કમસે કમ એના ફરિયાદી તો ન બનીએ. કારણ કે ઘણા લોકોનું કામ જ હોય છે કે આણે આમ કર્યું ને આણે આમ કર્યું, હું શું કરું છું એની પર એમનું ધ્યાન નથી હોતું. તો પરમાત્મા કહે છે કે તમે તમારા કર્મ ઉપર ધ્યાન આપો. બીજાના કર્મ ઉપર ધ્યાન આપવાથી શું થશે? કદાચ તમે બીજાનું કર્મ સુધારી પણ દેશો તો એ તો એના કર્મનું ફળ છે, એ એને પ્રાપ્ત થશે. પરંતુ તમે અત્યારે જે સતત વિચારી રહ્યા છો, જે તમે અત્યારે સતત કરી રહ્યા છો કે કહી રહ્યા છો, એ તમારું કર્મ, તમારું ભાગ્ય બનાવી રહ્યું છે. તો આપણે આપણા કર્મ ઉપર વિશેષ ધ્યાન આપીએ તો બીજાના કર્મમાં એટલું ધ્યાન નહીં જાય. પરંતુ જે વ્યક્તિ પોતાના કર્મમાં ધ્યાન નથી આપતો, જેમ કે પેલા શિષ્યએ પોતે મદદ કરવા ઉપર ધ્યાન ના આપ્યું, પરંતુ જે બીજો વ્યક્તિ કરી રહ્યો છે, જે બીજો શિષ્ય પેલી સ્ત્રીને ખભે ઉચકીને પેલે પાર પહોંચાડી રહ્યો છે, એમાં એને ધ્યાન આપ્યું. એમ ઘણા વ્યક્તિઓ પણ એવા હોય છે કે જે પોતે તો મદદરૂપ નથી બનતા, પરંતુ બીજા વ્યક્તિ કંઈક કરવા જાય છે તો એમાં પણ ખામી શોધવાનું નથી ચૂકતા. તો આપણે બધાએ પણ આ વાર્તામાંથી વિશેષ કઈ પ્રેરણા લેવાની છે. તો શું પ્રેરણા લઈશું? કે આપણે દરેકની અંદર કંઈક સારો ભાવ શોધવાની કોશિશ કરવાની છે, નહીં કે ખરાબ ભાવ. સારો ભાવ શોધીશું તો આપણા મનને પણ આપણે સકારાત્મક રાખી શકીશું, અને સકારાત્મક જેટલું મન હશે એટલું જ આપણું મન મજબૂત બની રહેશે. તો આપણે પણ આવા સકારાત્મક ભાવ સાથે આપણું જીવન આગળ વધારીએ, એવી શુભ ભાવના સાથે હું આજે આ વાર્તાની સમાપ્તિ કરું છું. આપને પણ જો આ વિચારો અને વાર્તાઓ પસંદ આવતી હોય તો બીજાને પણ ચોક્કસ શેર કરજો. ઓમ શાંતિ.